ટ્રેકિંગ નો બહુ શોખ હતો ને તો ટ્રેકિંગ આ રસ્તો ટ્રેકિંગ ઓરિજિનલ ટ્રેકિંગ કહેવાય આને ઉબડ ખબડ ફોનની લાઈટ ભાઈ ચલો અહીંયા અંદર બાજેલું છે રોજ કેવું મતલબ લેવું જાઓ ના અમે નહીં ઘરે જા ઘરે હા લેજો ને ના થોડી નેચર બનાવેલું છે દરેક ને શ્વાસ માં ચાખવાની જ છે એક વાટકામાં લઈ લો બધા ચાખી લો નેચરલ ગ્લાસમાં લીધો તારો તો એ લોકો અંદર છાશ આપી છે છાશ પીવા માટે નેચર છાશ જે અહીંયા અમે તમને બતાવ્યું આ વસ્તુ પાછળ જે દેખાય છે ને એમાંથી લોકોએ છાશ પીવા માટે આપી છે દેશમાં આપણે ગામડે દૂધ પીવા પણ આ લોકોની એટલી ફાયર સિસ્ટમ એટલે પાણીને બદલે છાશ પીવા આપી જોઈએ ચાખીએ આમાં માખણ જમાવટ છે અંદર માખણ કદાચ ફરતી બાજુ ડીશમાં ચોઈટું છે દેખાતું હોય તો માખણ વાળી મસ્ત છાશ છે મલાઈ વાળી ઓકે ચાલ આમાં અંદર આ બધું જૂના પેલા લોકો રહેતા હોય આગળ એક ગામ છે એમાંથી અહીંયા આવે આ લોકો અહીંયા આવે અને અહીંયા ગાયો ભેંસોને બાંધે અહીંયા ચૂલો બનાવેલો છે આ ચૂલો છે અહીંયા આ અંદર રસોડું બનાવેલું છે આ બાજુની રૂમ છે બનાવેલી અત્યારે તો પડી ગઈ છે આ વસ્તુ આ લોકો એનું કેવું ડિઝાઇન બનાવેલી છે કે આમાં વરસાદી પણ ન આવે અને પાણી પણ અંદર ન આવે એવી રીતે બધું બનાવેલું છે બહુ સરસ બનાવેલું છે કામકાજ આવી રીતે છે અને આ બાજુ બધું નેચર છે આ તમને બતાવ્યું આ બહાર છે આ વસ્તુ બધી પાણી ક્યાંથી લાવતા પાણી ક્યાંથી લાવે અમારું જીવન પાણીથી ચાલુ થાય ને પાણી તો પતે કોઈ ના પીવે એવું મસ્ત પાણી હતું પણ અમે આવીએ છીએ ને તો આ પાણી પીવડાવીએ છીએ નેચરલ પાણી હવે હું બતાવું તમને એનું કારણ પાણી પીવા લાયક કયા કયા હોય છે નદીનું ઝરણાનું રનિંગ વોટર વહેતું પાણી હોય ઓકે હવે એક ક્વેશ્ચન કરું તમારા બધાથી માનો કે આપણે આમ જંગલમાં ટ્રેકિંગ કરવા જતા રહ્યા કોઈએ ઇન્સ્ટ્રક્શન સાંભળ્યા નહીં કે ભાઈ શું કરવું શું નહીં કે બધા અમે કહેતા હોય પાણી બોટલ લઈ લીધું સાંભળ્યું નહીં કઈ નથી કરવાનું હમણાં લ્યો પૂરું થઈ ગયું હમણાં નેચર આજે જો નામ તો છે મને ચલો હેડો આ રસ્તો ટ્રેકિંગ ઓરિજિનલ ટ્રેકિંગ કહેવાય આને અત્યાર સુધી તો બધું પેલું ગામડે વાડીઓમાં જતા ને એવું લાગતું હતું હા બાકી હવે જો આ રસ્તો હા હવે ચડો જોઈએ
હવે આ રસ્તાની ટ્રેકિંગ કહેવાય. અત્યાર સુધી તો ઠીક. હવે વાડીવાળો રસ્તો આ નેચર બધું. પગદંડી પણ બનાવેલી. બોલો. હા ચાલો ચાલજો. રસ્તો બનાવી દે રાત્રે હાલો દેખ આ સર રસ્તો બનાવે છે. આવી રીતે રસ્તો બનાવીને જેમ વાત કરી એમ અમે આગળ નીકળીએ છીએ આવી રીતે. અને પાછળ પણ ઘણા બધા ઠંડા લોકો છે. આમાંથી ખબર નથી ક્યાં રસ્તો નીકળે છે. જો આ વસ્તુ, આ પથ્થર મોટા, આવી રીતે રસ્તો. રસ્તો બનાવેલો ના હોય ઉચકી તને નહીં કહેતી તાર તો જગ્યા છે. એને નહીં વાળવું પડે પાછું. આ તો સીધો નીકળી ગયો. આ પકડી હાથ પપ્પા નીચે આવો, નમીને આવજો. નિરાજે ये तो जो ચાલો હવે આવી રહ્યો રસ્તો. ટ્રેકિંગ નો બહુ શોખ હતો ને, તો ટ્રેકિંગ નો બહુ શોખ હતો. ये अपना दिल्ली हरियाणा गुड़गांव सामड़ी है. હા ગુડગાંવ चालू थाय અને આપણા ગુજરાત બોર્ડર. ઓકે. હા હા આ આખી અરાવલી રહી છે. અને આ જે પર્વતમાળા છે ને વર્લ્ડ ની દુનિયા, આખા દુનિયાની જૂનામાં જૂની પર્વતમાળા છે. મેડ ફ્રોમ વોલ્કેનો. એટલે આખી જ્વાલામુખીથી બનેલી છે. આખી જ્વાલા આ એક પર્વતમાળા છે જે લાવારસથી બનેલી છે અને ગુજરાત ગુડગાંવ અહીંયાથી માંડીને દિલ્હી સુધીમાં લાંબામાં લાંબી આ એક વિશ્વની મોટામાં મોટી પર્વતમાં શૃંખલા છે જે લાવારસમાંથી નીકળી છે. મિત્રો, આ છે માઉન્ટ આબુ એવરેસ્ટ કે જે લાવારસમાંથી પાકેલું છે. મોટામાં મોટી હારમાળા છે જે અરવલ્લી પર્વત શૃંખલા કહેવામાં આવે છે. ત્યાં નજારો આ છે આબુના નાઇટનો નજારો જે ડુંગર ઉપરથી તમને બતાવું છું. હવે અંધારું થઈ ગયું છે ટ્રેકિંગમાં.
ઉબડ ખાબડ, ફોનની લાઈટ. ભાઈ